રમજુભા, આજે પુરુષોત્તમ રૂપાલા રાજકોટમાં હતા. રાજકોટમાં ફરીથી તેમણે પ્રચાર શરૂ કર્યો અને પ્રચારની શરૂઆત તેમણે આશાપુરા માતાજીના મંદિરેથી કરી છે. કઈ રીતે જુઓ છો આ સમગ્ર ઘટનાને? સમગ્ર ઘટનાને રાજકીય રીતે જોવાની છે, કારણ કે એમને તો રાજકારણ કરવું છે. એટલે જે સમાજનો અસંતોષ હોય એના કુળદેવીમાં જાય એટલે એ સમાજને અમુક લોકો ભ્રમિત થાય, પણ એવું કાંઈ થવાનું નથી. રાજકોટ ઠાકોર સાહેબ પણ એમની સાથે નથી, સમાજના કોઈ પ્રતિનિધિઓ એમની સાથે નથી. ફક્ત ગયણા ગાંઠા ક્ષત્રિયો જે ભાજપમાં હોય એ લોકો એમની સાથે રહ્યા હોય, બાકી બીજું એવું કંઈ વસ્તુ છે નહીં. અચ્છા, તો હવે આગળની રણનીતિ તમારી કઈ રીતે રહેશે ક્ષત્રિય સમાજની? આગળની રણનીતિ અન્ય સમાજોનો સમર્થન લેવાનું એ અમારું ચાલુ છે કાર્યક્રમ. સંતો મહંતોના આશીર્વાદ લેવાનું અમારું કામકાજ ચાલુ છે અને રાજવી પરિવારોનું પણ સમર્થન લેવાનું ચાલુ છે. અચ્છા, ક્યાં સુધીમાં આ જે આશીર્વાદ લેવાનું કે સમર્થન લેવાનું છે એ પૂરું કરવાની તમારી ગણતરી છે? કેમ કે ફોર્મ ભરવાનો સમય પણ હવે નજીક આવી રહ્યો છે. એ બહુ જેટલું શકે એટલું ઝડપથી આ બધું કામ થશે. એક સંમેલન હતું એ મોકૂફ રાખવામાં આવ્યું અને હવે એવી વાત આવી છે કે ફોર્મ ભરી લે પછી જોવામાં આવશે. ના, એવી કોઈ વાત નથી. ફોર્મને નાને કાંઈ લાગે વળગ નથી. પહેલે જ તારીખ જાહેર નહોતી કરી, કાયદાકીય પ્રક્રિયાઓ બાકી હતી, સ્થળ નક્કી કરવાનું આ તે. એટલે અમારા પ્લાનિંગ મુજબ જ છે, કોઈ મોકૂફે નથી અને પ્લાનિંગ મુજબ ચાલી રહ્યું છે. અચ્છા, નાની નાની મિટિંગ કરવાનું પ્લાનિંગ છે કે મહાસંમેલનનું પ્લાનિંગ છે? બંને પ્લાનિંગ છે, બંને પ્લાનિંગ છે. તાલુકે જિલ્લે સંમેલન અને મોટું સંમેલન બંને પ્લાનિંગમાં છે. અચ્છા, મહિપાલસિંહ મકરાણા આવી રહ્યા છે, તો એ કઈ રીતના અહીંયા ગુજરાતમાં રહેશે, ક્યાં ક્યાં શહેરમાં જશે, ક્યારે આવવાના છે? વિગતવાર કાર્યક્રમ એમનો હજી એટલો નથી જાહેર થયો, પણ 2 દિવસ એ રોકાશે અને મુખ્ય અહીંયા અમદાવાદમાં આવશે, ગોતા ભવન ખાતે મુલાકાત લેશે અને રાજકોટ જશે એટલી વાત નક્કી છે. રાજકોટમાં પત્રકાર પરિષદ પણ કરશે સમાજના આગેવાનો સાથે, કોર કમિટીના સભ્યોને સાથે રાખીને, અને રાજકોટમાં પત્રકાર પરિષદ પણ કરશે. ક્યારે આવશે? આવતીકાલે.